આ અથાણું એટલું બધું ટેસ્ટી બને કે સવારે નાસ્તામાં થેપલા સાથે ખાઓ તો આખો દિવસ ગુજરાતી હોવાનો ગર્વ થાય. અને 4 રોટલી વધારે ઉપાડી લેવાય અને વજન વધે તો મારી જવાબદારી નહીં. હો ભાઈ. લાડવો દેશી કેરીને ધોઈ કોરી કરી ટુકડામાં હળદર મીઠું ઉમેરીને 5 કલાક રાખો. વચ્ચે ઉછાળો. 5 કલાક પછી ચાળણીમાં નિતારી કોટન કપડામાં સૂકવી કોરી થવા દો. આ ખાટા પાણીમાં મેથીને 5 કલાક અને ચણાને 8 થી 10 કલાક મીઠું ને હળદર ઉમેરી પલાળો. 5 કલાક પછી મેથીનું પાણી નિતારી ચોખ્ખા પાણીથી 2-3 વાર ધોઈ નિતારી કોટન કપડા પર કોરી કરો. એવી રીતે ચણાની પણ ધોઈ અને કોટન કપડા પર કોરા કરો. સુકાયેલા ચણામાં કોરી કરેલી મેથી, આચાર મસાલો, કાચી કેરીની છીણ ઉમેરો, જેનાથી અથાણું ઝડપથી અથાઈ જશે. મિક્સ કરી ગરમ કરીને ઠંડુ કરેલું તેલ અથવા સરસ્યું ઉમેરો. સુકાયેલા કેરીના કટકા ઉમેરી મિક્સ કરી 5 કલાક ઢાંકણું ઢાંકીને રહેવા દો. અથાણાના મસાલાની રીત ફૂલ રેસીપીમાં છે, તમે જોઈ લેજો. 5 કલાક પછી કાચની સ્વચ્છ બરણીમાં તેલમાં ડૂબાડૂબ રાખી લાલ ચટક કલર માટે ફ્રીજમાં સ્ટોર કરો. વાટ શેની જુઓ છો? આ અથાણાને જોઈને તમારા દિલની ઘંટડી વાગી હોય તો વિડીયોને ફટાફટ લાઇક કરો, શેર કરો, તમારા જેવા મિત્રોને શેર કરો જે અથાણાને થેપલાના બંધાણી હોય. અને આવી ચટાકેદાર વાનગીઓ માટે પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.